घर न हो रहा है सुने हुई मेरा नाम सुने हुई मेरा नाम अभी कोई हो न घर न हो रहा है अभी तो बिना हुआ न है इंद्र हुई मेरा नाम इंद्र हुई मेरा नाम इंद्र हुई मेरा नाम अभी इंद्र बुरी न हो तो रहा है आज હિન્દુ જીવન મેં થતા આ કોઈ દિવસ નહીં આજ મારી દર્શન હલાકડો થવા લાગી છે તો ચાલ તપાસ કરું આ ઈ કરો હે ડલે ધરતી ને આકાશ રે બોલે મારો ઇતિહાસ માનવી તપાસ કરું પેલા આકાશ એકમાં જાઓ તો ચાલ પૃથ્વી એકમાં તપાસ કરું આકાશ છે કાળા માથાનો માનવી આજે મારી જશે ડોલાવી એવું છે તપાસ કરતા સામે કોઈ શિવના મંદિરની માલિકો કાળા માતાનો માંડી અઘોર તપ કરી રહ્યો છે તો ચાલ શિવના મંદિરમાં તપાસ કરું તને તારું રાજ્ય વાળું હોય તને તારા બાળ બચ્ચા વાળા હોય તો ચાલ મારી દેવાની છોડી આના પરિણામ એ સારા નહીં આવે હવે મસ્તક મારું મેદાનમાં થાસે લોહીના બિચકારા ચાલુ હવે મસ્તક મારું મેદાનમાં થાસે લોહીના બિચકારા ઓહો એક વિધિ કરું છું તો એક કાળા માતાનો માંડી માનતો નથી ચાલ મારી સંસુપ કરી નહીં તો મુસે દીદા કરું મારી પેલી સંસદ દેખો થઈ રહી છે ચાલ બબે સંસદ ઉપયોગ કરી દેવું આજ બબે સમજો ઉપયોગ કરતા આજ મારી સમસો મને દગો દઈ રહી છે ટાઈમ એક ડટો જે ટાઈમ એ જો જ્યારે સવા ભણાવી દી ત્યારે ભગવાન દેવ મને વચન આપ્યું હતું હવે જાઓ ઇન્દ્ર તો જાઓ સંકટ પડે યાદ કરજો સંકટના વધરા ઘેરાઈ ગયા છે ચાલ ભગવાન દેવને યાદ કરું યાદ કરો બ્રહ્મા દેવ સામરે અરે આજે ઇન્દ્ર દેવ સામરે બ્રહ્મા દેવ
અરે ઇન્દ્રદેવ તપોવન મારા શું કામ પડ્યા? અરે બ્રહ્મદેવ, આ તમે જાણો છો તો ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે ઇન્દ્રદેવ તમે મુખેથી સાંભળવા માંગુ છું. તો સાંભળો બ્રહ્મદેવ, પેલાના ઋષિમુનિઓ આજે હજારો હજારો તપ હતા, તો આજ મારી ઇન્દ્રસની આંચ ન આવતી. સામે કોઈ શિવના મંદિરની માલિકો કાલા મતલબ માંડી બે ઘડીની અંદર પોપટની પાંજાની માફક આજ મારી ઇન્દ્રસન હલાક જલક થવા લાગી છે. જો આના વિશે જાણતા તો કહો, કા મને રાજા આપો, મારી શિવની તલવાર અજમાવી અને ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં 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 ઇન્દ્રદેવ, જ્યારે દેવ લોકોની સભા ભરાણી હતી ત્યારે મારાથી મોટા કોણ કે વિષ્ણુદેવ, ત્યારે એને કીધું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કર. તો વિષ્ણુદેવને બોલાવો. અરે આજે બ્રહ્માદેવ સમરે દેવ વિષ્ણુદેવ યાદો રે. આવાજો તપોવનની મોજાર, તપોવનમાં પડ્યા તમારા રંગા. બ્રહ્મદેવ સમરે દેવ વિષ્ણુદેવ યાદો રે. હવે આવો વિષ્ણુદેવ આવો. અરે દેવ બ્રહ્મા, અત્યારે તપોવનના કારણ શું છે? અરે દેવ ઇન્દ્રના કામ પડ્યા. અરે દેવ ઇન્દ્ર, અત્યારે તપોવનનું કારણ શું છે? અરે વિષ્ણુદેવ, આ તમે દેવોના દેવ મોટા છો, આ જાણશો તો ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? તમારા મુખ્ય સાંભળવા માંગુ. તો સાંભળો વિષ્ણુદેવ, સામે કોઈ શિવના મંદિરની માલિકો કાળા મતલબ માંડી બે ઘડીની અંદર તપ કરી અને મારી ઇન્દ્ર હલાક જલક થવા લાગી છે. અને પેલાના ઋષિમુનિઓ હજારો હજારો તપ હતા, તો આજ મારી ઇન્દ્રસને આંચ ન આવતી. સામે કોઈ શિવના મંદિરની માલિકો કાળા મતલબ માંડી બે ઘડીની અંદર આ પોપટના પાંજાની માફક આજ મારી ઇન્દ્રસ હલાક ડોલક થવા લાગી છે. જો આના વિશે જાણતા તો કહો, કા મને રાજા આપો, કા મારી શિવની તલવારથી ધરતી મસ્તક જુદા કરી મારા ગઢને કાંગરે લટકાવું. એવું ડરપોટ હમણાં દીધું હતું, કાંઈ ન થયું, પાંડવું ન આવ્યું. અરે દેવ ઇન્દ્ર, જેમ તમારા ઇન્દ્ર ગુડે મારા આ વિશે હું કશું નથી જાણતો. આ વિશે જાણી છે કોણ વિષ્ણુદેવ? અરે આ વિશે જરૂર દેવ શંકર જરૂર જાણતા. તો શંકર તમને હાજર કરો. એ જે વિષ્ણુદેવ શંકર આવજો રે. રાજે વિષ્ણુ બોલાવે શંકર યાર યાર યાર. આવ્યો તપોવનમાં જાય, આવ્યો તપોવનમાં જાય. વિષ્ણુ બોલાવે શંકર યાર યાર યાર. અરે દેવના દેવ વિષ્ણુ હટાના બોલાવવાનું કરણ. તમને દેવ ઇન્દ્ર બોલાવો. અરે દેવના દેવ વિષ્ણુ હટાના બોલાવવાનું કરણ. અરે આવો શંકરદેવ આવો. આ કોણ છે કાળા મતલબ માંડી આ શિવની મંદિરની માલિકો બે ઘડીની અંદર આ પોપટના પાંજાની માફક આજ મારી ઇન્દ્રસ હલાક ડોલક થવા લાગી છે. જો આના વિશે જાણતા તો કહો, કા મને રાજા આપો, એટલે મારી સામસો ઉપયોગ કરી તેના ધરતી મસ્તક જુદા કરું. અને શાંત થાવ થાવ ની અંદર એ તો મારો લાડીલો પ્રેમીનો ભક્ત રાજ છે. હે દેવો, આ શંકર આવ્યો છે તો નમણા કરી. હે દેવોના દુખના ભાગો બોરા શંકર, દેવોના દુખના ભાગો રે. દેવોના દુખના ભાગો બોરા શંકર, દેવોના દુખના ભાગો રે. ભાગો બોરા શંકર, તમારી જે બાયુ ઉડી જાય બોરા દેવજી, તમારી જે બાયુ ઉડી જાય રે. તમારી જે બાયુ ઉડી જાય બોરા શંકર, તમારી જે બાયુ ઉડી જાય બોરા. આયો પવન નો લેરો બોરા શંકર, આયો પવન નો લેરો રે. આજે પાર્વતીની જોર બોરા શંકર, આજે પાર્વતીની જોર રે. દેવોના દુખડા ભાગો બોરા શંકર, દેવોના દુખડા ભાગો. આજે આજે જાના. અરે અત્મા રાજા તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ
હજી ટકા તમારા જમના બંગલા ભાંગશે અને સૌના ઘણા ગીલા લાડુ લેતા જજો અને સાથે જમના જેની ગાડી લેતા જજો. વાહ પુરાણી મોજા.